નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 સ્વ અધ્યયન પોથીમાં ભાગ 1 ગણિત વિષયમાં ચાલો યાદ કરીએ એમાં પેજ નંબર 59 ઉપર જે આપેલ મહાવરો છે એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણી YouTube ચેનલમાં ભાગ 1 જે સ્વ અધ્યયન પોથી છે એમાં તમામ વિષયના સોલ્યુશન જે છે એ ક્રમશઃ અપલોડ કરવામાં આવે છે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, આપેલી પદાવલીના પદ અને અવયવ ઓળખી બતાવો. અવયવ ટ્રી ચાર્ટનો ઉપયોગ કરવો. બરાબર. તો સૌ પ્રથમ આપણે પહેલું જોઈએ તો 6xy² પ્લસ 9x²y. અહીંયા આ પદાવલીમાં આપણને બે પદ આપેલા છે. કેટલા? બે. કયા કયા? 6xy² અને 9x²y. આ બે પદ અહીંયા આપણને આપેલા છે. હવે આપણે જો આના અવયવ જોઈએ, બરાબર, અવયવ, તો અહીંયા અવયવ શું થશે? તો કે 2 ગુણ્યા 3 એટલે 6, x ના x, y² છે એટલે y અને y. આ શું થશે? અવયવ. એવી જ રીતે અહીંયા શું થશે? તો કે 3 તેરી 9 એટલે 3 3, x² છે એટલે x, x અને y. અહીંયા જે વચ્ચે આપેલા છે આ બંને પદ છે અને આ બંને છે એ અવયવ છે. બીજું છે mn² વત્તા 10mn. તો અહીંયા આપણે આના પદ જોઈએ તો પદ બે થશે, mn² અને બીજું થશે 10mn. હવે આના અવયવ જોઈએ તો ત્રણ અવયવ અહીંયા આપણને મળશે, m, n અને n. અહીંયા જે છે આપણને 4 અવયવ મળશે, 5 દુ 10 એટલે 2, 5, m અને n. ત્રીજી આપણે પદાવલી જોઈએ તો કે ab પ્લસ 2b² માઇનસ 3b³. તો અહીંયા પદ કેટલા થશે? 3. કયા કયા? તો કે ab 2b² માઇનસ 3b³. આના અવયવ બે મળશે. કયા કયા? a અને b. આના અવયવ 3 મળશે, 2, b અને b. અહીંયા અવયવ જે છે એ 4 મળશે, -3, b નો ઘન છે એટલે b, b અને b. તો આ જે છે એ અવયવ છે અને એની ઉપર જે આપેલા છે અહીંયા એ શું છે? પદ. એવી રીતે આ છે એ અવયવ છે, આ છે એ પદ છે. બરાબર. પ્રશ્ન નંબર 2 જોઈએ. આપેલી પદાવલીનું એકપદી, દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. તો આ જે 7 એકપદી કઈ કઈ છે એ આપણે અહીંયા નીચે લખીએ. એકપદી બે છે. કઈ કઈ? તો કે 7xy અને -15mn. આ એકપદી. હવે દ્વિપદી પણ આપણને અહીંયા બે આપેલી છે, 5 -3 p² અને p² પ્લસ q². હવે ત્રિપદી જોઈએ તો કે ત્રિપદી પણ બે આપેલી છે, 1 પ્લસ x પ્લસ 2x, x પ્લસ xy અને બીજી કઈ આપેલી છે? તો કે 25x² પ્લસ 2x પ્લસ y². ત્યારબાદ આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3. તો અહીંયા સરવાળો કરવાનો છે કે p² માઇનસ 7pq માઇનસ q² પ્લસ
હવે આપણે જે આ પદ છે એમાં સજાતીય પદની નીચે લખશું. પહેલું પદ 3p નો વર્ગ છે, માઇનસ છે એટલે -3p નો વર્ગ -2pq વત્તા 7q સ્ક્વેર. હવે અહીંયા જોઈએ p નો વર્ગ, અહીંયા -3p નો વર્ગ એટલે -2p નો વર્ગ, માઇનસ માઇનસ પ્લસ, 7 ને 2 9 એટલે મોટાની નિશાની 9 વખત pq પ્લસ માઇનસ માઇનસ 7q ના વર્ગમાંથી q નો વર્ગ જાય મોટાની નિશાની એટલે 6q નો વર્ગ. આ સરવાળો. પ્રશ્ન નંબર 4 માં પણ ઉમેરો છે તો પહેલી પદાવલી છે એ એમ જ લખી દેવાની. બીજી પદાવલીમાં સજાતીય પદ x નો ઘન, તો x ના ઘનની નીચે x નો ઘન, x2 y વાળું પદ તો -2x2 y પ્લસ 3x y2 પ્લસ 4y. આ એમને છે. તો હવે અહીંયા આપણે સરવાળો કરીએ તો આ x નો ઘન બંને પ્લસ છે એટલે 2x નો ઘન, આ x2y બંને માઇનસ છે એટલે -3x2y. અહીંયા xy નો સ્ક્વેર પ્લસ છે, અહીંયા માઇનસ છે, અહીંયા 3 છે, અહીંયા 1 તો +2xy². અને અહીંયા y નો ઘન એ એક જ પદ છે અને 4y એ પણ એક જ છે તો એ બે એમને લખી દેવાના. બાકી સજાતીય પદો વચ્ચે જે સરવાળો થતો હોય એ આપણે કરવાનો. પ્રશ્ન નંબર 5, 3p નો વર્ગ qr માંથી બાદ કરવાનું છે 7p નો વર્ગ qr. પણ આ માઇનસ છે, પણ આપણે અહીંયા નિશાની બદલાવીએ, આમ ન ખબર પડે તો આપણે આ રીતે લખીએ. જુઓ, આમાંથી માઇનસ કરવાનું શું તો કે -7p નો વર્ગ qr, તો માઇનસ માઇનસ પ્લસ તો 3p નો વર્ગ qr પ્લસ 7p નો વર્ગ qr. તો અહીંયા કેટલું થશે 10p નો વર્ગ qr. ત્યારબાદ જોઈએ કે y નો ઘન -15y² -11 માંથી શું બાદ કરવાનું છે 11 - 5y². તો હવે અહીંયા આપણે નિશાની છોડીએ તો y નો ઘન -15y² -11 પ્લસ માઇનસ -11 માઇનસ માઇનસ પ્લસ 5y નો સ્ક્વેર. તો y ના ઘન વાળું પદ છે નહીં, એમને y ના વર્ગ વાળું છે આ છે તો અહીંયા -15y², અહીંયા પ્લસ પ્લસ માઇનસ માઇનસ એટલે -10y², માઇનસ માઇનસ પ્લસ 11 ને 11 22, મોટા પદની નિશાની એટલે -22. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 7 કે a બરાબર 1 અને b બરાબર -2 લઈ નીચેની પદાવલીની કિંમત શોધો. તો આપણે અહીંયા પહેલું જોઈએ કે a² + 2ab + b નો વર્ગ, એની જગ્યાએ કેટલા મૂકવાના 1, b ની જગ્યાએ -2, તો અહીંયા 1 નો વર્ગ 1, 2 × 2, 2 × 4 પ્લસ માઇનસ એટલે -4. અહીંયા શું થશે તો કે પ્લસ માઇનસ આ -2 નો વર્ગ પ્લસ 4, +4 -4 કેન્સલ, તમારો આન્સર કેટલો આવે 1. બીજો જોઈએ a નો ઘન પ્લસ a નો વર્ગ b પ્લસ ab નો વર્ગ પ્લસ b નો ઘન. તો અહીંયા શું થશે 1 નો ઘન વત્તા 1 નો વર્ગ ગુણ્યા -2 વત્તા 1 ગુણ્યા -2 નો વર્ગ વત્તા -2 નો ઘન. 1 નો ઘન 1, 1 નો વર્ગ 1, 1 ગુણ્યા -2 એટલે અહીંયા -2 નો વર્ગ 4, 4 ગુણ્યા 1 એટલે +4 અને -2 નો ઘન એ -8. તો હવે 1 અને 4 બંને પ્લસ સંખ્યા છે તો એનો સરવાળો, બંને માઇનસ છે તો એનો સરવાળો એટલે અહીંયા -10. તો અહીંયા આન્સર આવશે -5. 5 માંથી 10 જાય તો -5.
ત્યારબાદ નીચે આપેલી આકૃતિની પરિમિતિ. તો આપણને સિમ્પલ વસ્તુ ખબર છે કે પરિમિતિ એટલે શું થાય, તો કે બધી બાજુઓના માપનો સરવાળો. અહીંયા સૂત્રનો ઉપયોગ પણ કરી શકો, ન ખબર પડે તો આમ. તો 2x + y + 5x - y + 2 કૌંસમાં x + y + 5x - y. તો હવે કૌંસ છોડીએ તો 2x + 2y + 5x - y + 2x + 2y + 5x - y. તો હવે પેલા 2x 2x 5x અને 5x, તો અહીંયા આ બધાનો સરવાળો કરીએ તો શું થાય? 5 ને 5 10 ને 2 12 ને 2 14 14x. હવે અહીંયા 2y 2y સરવાળો કેટલો થાય? 4y. હવે આ માઇનસ વાળા છે 2y, તો અહીંયા -2y. એક સાથે કરી નાખો તો પણ ચાલે, તો 14x + 2y આ એની પરિમિતિ મળે. અથવા તો તમે આમ પણ કરી શકો, 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો અહીંયા શું થાય? 2 કૌંસમાં 2x + y માઇનસ વત્તા 5x - y. તો અહીંયા 2 કૌંસમાં 2x + 2y + 5x - y. તો અહીંયા 2 કૌંસમાં 7x + y. તો અહીંયા 7 દુ 14x + 2y. આ રીતે પણ ગણતરી કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે પેજ નંબર 59 ઉપર આપણને જે મહાવરો આપેલો છે એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોની લિંક આપના બીજા મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ ફોર વોચિંગ.